ચૈતર વસાવા પર 2 જ દિવસમાં 2 પોલીસ ફરિયાદ થઈ અને 2 પોલીસ ફરિયાદ પોલીસ અધિકારીઓ જ કરાવી। ત્યારે સાફપણે ચૈતર વસાવા અહીં આક્ષેપો કરી રહ્યા છે કે નેતાઓ અને પોલીસ અધિકારીઓની મિલીભગતથી મને ફસાવવામાં આવી રહ્યો છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતા સંદીપ વસાવા પણ આવ્યા છે। સંદીપ વસાવા અહીં અધિકારીઓ છે પોલીસ અધિકારીઓને ભાજપના એજન્ટ ગણાવી રહ્યા છે। ચૈતર વસાવાના સમર્થનમાં આવી પોલીસ અધિકારીઓ પર કડક સવાલો પણ ઉઠાવી રહ્યા છે અને મોટા આક્ષેપો પણ કરી રહ્યા છે। સાંભળીએ સંદીપ વસાવાને કે ચૈતર વસાવા પર મોટા આક્ષેપો કરતા સંદીપ વસાવા વધુમાં શું કહી રહ્યા છે। જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય સંવિધાન। હમણાં 3 ડિસેમ્બરના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાથે અમે રાજપાળી બિરસા મુંડા સર્કલથી ઝઘડિયા પ્રાંત ઓફિસ સુધી પદયાત્રાનું આયોજન કરેલું હતું। આ પદયાત્રાનો હેતુ આ વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે જે રેતીની લીઝો ચાલે છે, બિનઅધિકૃત રીતે જે સિલિકાના પ્લાન્ટો ચાલે છે, બિનઅધિકૃત રીતે જે ક્વોરી ક્રશરો ચાલી રહી છે, આ વિસ્તારમાં જીએમડીસીનું જે ગંદુ પાણી જાહેર ખાડીમાં છોડી દેવામાં આવે છે, જેના લીધે આ વિસ્તારમાં જે ઢોર ડાંગર હોય એ લોકો પાણી નથી પી શકતા અને મૃત્યુ પામે છે। આ વિસ્તારના સ્થાનિક લોકોને જે રોજગારી નથી મળતી એના વિરુદ્ધમાં આવા બધા લોકલ પ્રશ્નોને લઈને અમે પદયાત્રાનું આયોજન કરેલું હતું અને એના માટે અમે ગત 30 તારીખના રોજ ભરૂચ એસપી શ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને પણ આ બાબતથી જાણ કરેલી હતી અને પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયાને પણ આ બાબતથી અમે જાણ કરેલી હતી અને આ માટેનો જે અભિપ્રાય લેવાનો હતો એના માટે પણ અમે ઝઘડિયા પોલીસ સ્ટેશન અને રાજપાળી પોલીસ સ્ટેશન પીઆઈને રૂબરૂ મળીને અમે આ પરમિશન લેવા માટે હું પોતે ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જનભાઈ વસાવા સાથે અમે ગયા હતા, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમને આ બાબતે ગોળ ગોળ ફેરવીને અમારો સમય વેડફીને અમને સ્ટાફનો અભાવ હોવાનું અને આ બધા બહાના કાઢીને અમને આ પરમિશન આપી નથી। હવે જ્યારે રાજપાળી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમારા પર ચૈતરભાઈ સહિત અમારા 13 પર જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2) અને 285(3) જે લગાડી છે એના વિરોધમાં અમે કહેવા માગીએ છીએ કે અમે એવું કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને કે સરકારી પ્રોપર્ટીને કે કોઈ પણ વ્યક્તિને એવી રીતના કોઈ નુકસાન કરેલું નથી કે અમે કોઈને અડચણ બન્યા નથી। અમે શાંતિપૂર્ણ રીતે અહીંયાથી ચાલીને ગયા અને અમારી પદયાત્રા પૂરી કરીને અમારા જે આ પ્રશ્નો હતા એના માટે રજૂઆત કરી હતી। ગોહિલ સાહેબને મારે કહેવું છે કે તમે આ જે ફરિયાદ કરી છે 3-4 દિવસ પછી શું તમે ભાજપના ઇશારે કરી છે? આજે આ વિસ્તારમાં બધું બહુ ગેરકાયદેસર ચાલી રહ્યું છે। જો તમારે ખરેખર ફરિયાદ કરવી હોય તો આ વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે જે રેતીની લીઝો ચાલે છે, બિનઅધિકૃત જે ક્વોરીઓ ચાલે છે, બિનઅધિકૃત જે સિલિકાના પ્લાન્ટ છે એ એમની સામે કરો, તમે જે લોકો ચલાવે છે એમની સામે। આજે તમારે ફરિયાદ જ કરવી હોય તો અહીંયા જે રોડ અકસ્માતમાં અમારા ભાઈઓ અમારી માતાઓ મૃત્યુ પામે છે એક્સિડન્ટમાં, એ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કરો, એ અધિકારીઓ સામે કરો। આજે તમારે એફઆઈઆર જો કરવી હોય તો ટોટીદ્રામાં પણ 2 વર્ષ પહેલા ટોટલ 2,60,47,270 રૂપિયાનો દંડ થયેલો હતો। એ ઈસમો આજે જે ભાજપ સાથે સંકળાયેલા છે એ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, નથી એમની પર ફરિયાદ થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ તો એમની સામે તમે એફઆઈઆર કરો। કેમ તમે જે પ્રજાના લીડર છે, પ્રજા માટે જે અવાજ ઉઠાવે છે એમની સામે ફરિયાદ કરો છો? શું અમારે એમ સમજવું કે તમે ભાજપના એજન્ટ છો? શું અમારે એમ સમજવું કે તમારો પગાર ભાજપના કમ સંકળાયેલા છે? એ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, નથી એમની પર ફરિયાદ થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ તો એમની સામે તમે એફઆઈઆર કરો। કેમ તમે જે પ્રજાના લીડર છે, પ્રજા માટે જે અવાજ ઉઠાવે છે એમની સામે ફરિયાદ કરો છો? શું અમારે એમ સમજવું કે તમે ભાજપના એજન્ટ છો? શું અમારે એમ સમજવું કે તમારો પગાર ભાજપના કમલમમાંથી આવે છે? શું અમારે એમ સમજવું કે તમારી સાઠગાંઠ ભાજપના નેતાઓ સાથે છે? અમે લોકો બિરસા મુંડાના વારસદાર છીએ, અમારો ઇતિહાસ સંઘર્ષથી લખાયેલો છે, નથી અમે ક્યારે ડરવાના કે નથી અમે ઝૂકવાના। અમે પ્રજા માટે, અમારા સમાજના લોકો માટે સતત લડતા રહીશું, ચાહે એના માટે અમારે જેલ પણ જવું પડે કે ચાહે એના માટે કુરબાન પણ થઈ જવું પડે। આ વિસ્તાર ટ્રાઇબલ છે અને ટ્રાઇબલનું ખનીજ લૂંટવા માટે ભાજપે એના એજન્ટો મૂકીને આજે ખનીજ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ને એને બચાવવા માટે તમને એજન્ટો બનાવીને આ વિસ્તારમાં મૂક્યા છે। તો અમે તમને એક એમ કહેવા માંગીએ છીએ કે અમારા લોકોને અને અમને હેરાન કરવાનું બંધ કરો અને ખરેખર જો તમારે ફરિયાદ જ કરવી હોય તો આ જે લોકો રાત દિવસ ચોરી કરી રહ્યા છે, જે રાત દિવસ ખોટું કરી રહ્યા છે, જે આ
અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, જે આ વિસ્તારમાં બેફામ જે બિન આદિવાસીઓ બહારથી આવીને અહીંયાનું ખરીદ લૂંટી રહ્યા છે, એમની સામે તમે ફરિયાદ કરો. કેમ તમે એમની સામે ફરિયાદ નથી કરતા? શું તમે એમની અંદર સંકળાયેલા છો? શું તમારા હપ્તા ચાલે છે? આજે ઝઘડિયા તાલુકાની વાત કરું તો આડેધર બેફામ બુટલેગરો અહીંયા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, જેની સામે આજ દિન સુધી કોઈ પગલાં નથી લેવાતા. શું અમારે એમ સમજવું કે દારૂ તમે વેચાવો છો જાણી જોઈને? આ વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે, આંકડા રમાઈ રહ્યા છે, એ બધું તમને દેખાતું નથી. અને જ્યારે પ્રજાના એક લીડર લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નીકળ્યા છે, ત્યારે તમે ખોટી રીતના ભાજપના ઇશારે જે હેરાનગતિ કરી રહ્યા છો, એની સામે અમારો વિરોધ છે. અને અમારો અવાજ તમે ભાજપ કોઈ દિવસ દબાવી નહીં શકે. અમે લડતા રહીશું, લડતા આવ્યા હતા અને લડીશું. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન, જય જોહાર. તો સંદીપ વસાવાએ જે રીતે કહ્યું કે ચૈતર વસાવાને ફસાવવામાં આવે છે અને આ પોલીસ અધિકારીઓ ભાજપ નેતાઓની મિલીભગતથી ચૈતર વસાવાને હેરાન કરવાના ગતકડા કરે છે, તેની સાથે તમે કેટલા સહમત છો? શું ખરેખર પોલીસ અધિકારીઓની ભાજપના નેતાઓ સાથે મિલીભગત છે? તમને શું લાગે છે? સંદીપ વસાવાના નિવેદન સાથે તમે કેટલા સહમત છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.